ચેપ્ટરનો છેલ્લો દિવસ, છેલ્લો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, પણ હું એને ચલાવી આપું તમને. દાખલા નંબર 6, ભાગીદારી પેઢીનું વિસર્જનની નીચે મુજબ આમનોંધ લખો. ચલો, અહીં ધ્યાન રાખજો. આમનોંધ છે, અને આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ ચેપ્ટરની અંદરથી એક MCQ, એક સવાલ અને 2-3 માર્કના આમનોંધ અથવા થિયરી પૂછાય છે. થિયરી આપણે પહેલાં ભણી ગયા છીએ, આમનોંધ પણ ભણી ગયા. 6થો દાખલો મારે તમને હોમવર્કમાં આપવાનો હતો, પરંતુ હું આજે એ દાખલો પણ કરાવી દઉં. પહેલી આમનોંધ, યંત્રોની ચોપડે કિંમત 50,000 છે. ધ્યાન રાખજો, યંત્રોની ચોપડે કિંમત 50,000. તો યંત્ર મિલકત લેણા બાજુ લખાય, માટે એને મિલકત કહેવાય. તો એની પહેલી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયા? 50,000. બીજી આમનોંધ, ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય છે, એટલે ભાગીદાર દર્શન થયું. ઉપજ્યા કહો તો આપણે આમનોંધ લખત રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પરંતુ દર્શન લઈ જાય છે, લેનાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. એટલે દર્શનના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. 55,000 55,000. ચલો, પહેલી આમનોંધ કમ્પ્લીટ. ખબર પડી ગઈ? દરેકની 2 આમનોંધ થાય, બરોબર. ખાલી પાઘડી કે અદ્રશ્ય મિલકતો, ગાલખાત પરત, કરવેરા ખર્ચ, આવકવેરા અને વિસર્જન ખર્ચ, અને નહીં નોંધાયેલ મિલકતો કે દેવાની આમનોંધ 1 થાય. ત્યારબાદ દેવી હુંડી 50,000 ભાગીદાર બિમલે ચૂકવવાનું સ્વીકાર્યું. દેવી હુંડી મૂડી દેવા બાજુ લખાય, માટેની આપણે દેવા તરીકે ગણીએ. તો દેવાની પહેલી આમનોંધ થશે, યાદ રાખો, દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તમને પૈસા આપવામાં આવેલા છે 15,000. દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે બિમલે સ્વીકાર્યું. ચૂકવ્યા શબ્દ નથી આપ્યો. ચૂકવ્યા આપ્યા હોત તો હું લખત માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. પરંતુ બિમલે સ્વીકાર્યું, એટલે આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. કેટલા રૂપિયા આપ્યા હે? 15,000. ચલો આગળ. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના 11,000 માંથી 6,000 પરત મળ્યા. ગાલખાત પરત આવી તો યાદ કરો, ગાલખાત પરતની એક જ આમનોંધ થાય, પરત આવી એટલે ભૂતકાળમાં જે પૈસા નહોતા મળવાના એ પૈસા અત્યારે તમને મળે છે તે રોકડ આવે
આવે તો ઉધાર, માટે એની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ખાતે કેટલી ગાલખાત પડી હતી તમને? 11,000ની. એમાંથી તમને 6,000 મળ્યા. 6,000. ચલો કમ્પ્લીટ. ગાલખાત પરતની એક જ નોંધ થાય, રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. કોની કોની એક નોંધ થાય એ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ત્યારબાદ જુઓ, પરચુરણ મિલકતો 2,70,000. તો મિલકતની પહેલી આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પરચુરણ મિલકત ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પરચુરણ મિલકત ખાતે. 2,70,000. હવે આગળ વાંચીએ તો એમાં એવું કીધું હોય કે ઉપજ્યા 2,27,000. ઉપજ્યા કે તો આમનો જ નંબર 2, રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. $2,27,000. $2,27,000 રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદ જુઓ પાંચમી આમનોંધમાં કીધું પરચુરણ લેણદાર. લેણદારે મૂડી દેવા બાજુ લખાય માટે દેવું કહેવાય. તો દેવાની પહેલી આમનોંધ જુઓ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા લેણદારના આપ્યા આપણને? 60,000. ત્યારબાદ એને આગળ એવું કીધું હે, દેવ 25% વટાવે ચૂકવી આપ્યું. ભાગીદારનું નામ આપ્યું નથી. ચૂકવી આપ્યું એટલે રોકડ જાય તો જમા. તો આપણે દેવાની બીજા નંબરની આમનોટ લખીશું કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. 60,000 હતા, એના 25%, 15,000. 60 માંથી 15 જાય એટલે તમારો આન્સર આવે 45,000. ચલો દેવાની બે આમનોંધ થઈ ગઈ, મિલકત અને દેવાની બે આમનોંધ થાય. આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ. ખાલી એક વિસર્જન ખર્ચ, આવકવેરો, કરવેરા, ગાલખાત પરત, નહીં નોંધાયેલ ચોપડે મિલકત કે દેવા અને અદ્રશ્ય મિલકતની એક જ આમનોંધ થાય. આ તમે ધ્યાન રાખજો. મેં તમને 4 ફરમા લખાયા. 4 ફરમામાંથી 3 આમનોંધ બોર્ડની અંદર ફરજિયાત પૂછાય છે. ચલો આગળ. ચોપડે નહીં નોંધાયેલ કરવેરા 5,000 ચૂકવ્યા. અભી હાલ જ હું બોલ્યો આગળ કે આવકવેરા, કરવેરા અને વિસર્જન ખર્ચની એક જ નોંધ થાય. તો આમાં કરવેરા શબ્દ આવ્યો તો કરવેરાની કેટલી આમનોંધ થાય? એક જ આમનોંધ થાય. અને એ આમનોંધ આપણે કઈ લખશું? દેવાની બીજા નંબરની. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે આપણે તેને દર્શાવીશું. તો 6થા નંબરની આમનોંધ તમારી બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર,
તે રોકડ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે, કરવેરા તમે ચૂકવ્યા 5000, ચલો કમ્પ્લીટ. કરવેરાની નોંધ કેટલી થાય? એક જ થાય. એવી રીતના વિસર્જન ખર્ચની કેટલી થાય? એક થાય. આવકવેરાની કેટલી થાય? એક નોંધ થાય. ત્રણેયની નોંધ ફિક્સ 8 થાય. ગાલખાત પરતની નોંધ કેટલી થાય? એક થાય. અદ્રશ્ય મિલકતની કેટલી નોંધ થાય? એક થાય. નહીં નોંધેલ મિલકત ચોપડે દર્શાવેલાની નોંધ કેટલી થાય? એક થાય. તો જો હવે એના પછી તમને વિસર્જન ખર્ચ 5000 ચૂકવ્યો તો વિસર્જન ખર્ચની આમ નોંધ કેટલી થાય? એક થાય. તો અહીં તમે લખી શકો 7 નંબર વિસર્જન ખર્ચના ચૂકવ્યા તો આમ નોંધ આવી થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. વિસર્જન ખર્ચ તમારો 5000 રૂપિયા है. ચલો કરવેરો પણ બી તમારો કેટલો હતો? 5000. એકવાર ફરીથી ચર્ચા કરી લે. ધ્યાન રાખો કે મિલકત ની આમ નોંધ 2 પણ અદ્રશ્ય મિલકત અને ગાલખાત પરતની 1. જ્યારે કરવેરા, આવકવેરા અને વિસર્જન ખર્ચની આમ નોંધ કેટલી? 1. આ તમે ધ્યાન રાખજો. કોઈ પણ મિલકત પૂછાય તો પહેલી આમ નોંધ એવી થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. કોઈ દેવ પૂછાય તો પહેલી આમ નોંધ થાય દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બીજા નંબરની આમ નોંધ તમારે પસંદ કરવાની છે કે ઉપજ્યા કે ચૂકવ્યા શબ્દ આપે તો રોકડની આમ નોંધ આવે. ભાગીદાર લઈ જાય એવો શબ્દ આપે તો કઈ આમ નોંધ આવશે? ભાગીદારની આમ નોંધ આવશે. જેમ આપણે આની અંદર લખી હતી કે બિમલે દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું. ચલો કમ્પ્લીટ આટલા સુધી. 8મી આમ નોંધ લખીને રાખજે. જે સવાલ પૂછવાનો હોય આપણે છેલ્લે 5 મિનિટ ચર્ચા કરીશું. બરોબર? આગળ ચોપડે પાઘડી બતાવેલી નથી પરંતુ વિસર્જન વખતે 20000 ઉપજ્યા. ચલો પાઘડી અદ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકતની એક જ આમ નોંધ થાય. ઉપજ્યા કે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ઉપજ્યા નથી તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. તો આપણને એકણ એમ કીધું હોય કે પાઘડીના વિસર્જન સમયે 20000 ઉપજ્યા તો આમ નોંધ શું થશે? રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ચલો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. છેલ્લી આમ નોંધ 8મી ખાતે. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 20000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. અહીં તમારી આમનોંધના દાખલા પૂરા થઈ ગયા. પણ હજુ મારે એક દાખલો શીખવાડવો હોય કે જે તમને પૂછાય છે પરીક્ષાની અંદર કે નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતના કરશો વિસર્જન સમયે. હું તમને આ રકમનો ફોટો પાડીને મોકલી દઈશ અને આવું કીધું ભાગીદારી પેટીના વિસર્જન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતના કરશો. શબ્દ યાદ રાખજો. વિસર્જન શબ્દ આવે તો બરોબર. તો મને 3 બાકી આપેલી છે. રોકાણ વધઘટ ભંડોળ, પહેલું રોકાણ વધઘટ ભંડોળ, પછી ઘસારા ભંડોળ ફંડ કે ઘસારા ભંડોળ કો, અને પછી તમને આપવામાં આવેલું છે સામાન્ય અનામત. ચલો આ 3 બાકી તમને આપવામાં આવેલી છે.
હું બોલું એ તમે થોડુંક ધ્યાન રાખજો. પરીક્ષામાં સવાલ આવો પૂછાશે કે નીચેની બાકીઓનું વિસર્જનની પદ્ધતિએ નિકાલ કેવી રીતના કરશો? શબ્દ યાદ રાખજો. આ સવાલ 23 અથવા 24 નંબર ઉપર પૂછાય છે પરીક્ષામાં. આ સવાલ 22 નંબર ઉપર પૂછાય, પણ 22 નંબર ઉપર પૂછાય તો ચેપ્ટર પુનર્ગઠન આવે. એટલે થોડુંક ધ્યાન રાખજો કે બંનેમાં કઈ રીતના ડિફરન્ટ પડે. તો હું આને વિસર્જન મુજબ લખું તો આની આમનોંધ આવી થશે: રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આની આમ નોંધ. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. ચલો 22 નંબર અને 23 નંબર ઉપર કઈ રીતના ડિફરન્ટ પૂછાય એ સમજાવું. 22 નંબર ઉપર પૂછાય તો એમ કહેશે નીચેની એકત્રિત નફાની બાકીઓનો નિકાલ કરો. 23 કે 24 નંબર ઉપર પૂછાય તો એવું કહેશે કે નીચેની બાકીઓનો વિસર્જન પદ્ધતિથી કેવી રીતના નિકાલ થાય. બે શબ્દમાં થોડોક ફેર ધ્યાન રાખજો. 22 નંબરે પુનર્ગઠનમાંથી આવે છે, 23 અને 24 નંબરે વિસર્જનમાંથી આવે. તો 22 નંબર ઉપર પૂછ્યો હોય તો પહેલા હું તમને વિસર્જનની પદ્ધતિથી શીખવાડું. યાદ કરો, મેં તમને જે પીડીએફ મોકલી હતી એની અંદર ઉપર લખ્યું હતું એકત્રિત નફાની બાકીઓ. તો એકત્રિત નફાની બાકીઓ આપણે બધી ઉધાર કરતા અને ભાગીદારના મૂડી ખાતે શું કરતા? જમા કરતા. તો કઈ એકત્રિત નફાની બાકીઓ આવે? તો કે સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત અને વધારો, કારીગર અકસ્માત વળતર, આકસ્મિક અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને રોકાણ અનામત. આ આપણે એકત્રિત નફાની બાકીઓ હતી. તો આ બધી બાકીઓની આપણે આમનોંધ કઈ રીતના લખતા? કે બધી બાકીઓ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. તો એમાંથી આ મારે પુનર્ગઠન મુજબ ચલાવવું હોય આ ચેપ્ટર, તો મારે આ આમનોંધ થાય. સામાન્ય અનામત એ એકત્રિત નફાની બાકીમાં આવે તો આની આમનોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. અને રોકાણ વધઘટ ભંડોળ પણ એકત્રિત અનામતની બાકીમાં આવે. જુઓ, તો એની આમનોંધ પણ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. એવું આપણે પુનર્ગઠન ચેપ્ટરમાં લખતા હતા. કેમ એવું? કે કોઈ ભાગીદાર રોકાણો લઈ જાય ને તો આ રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે થાય. પણ વિસર્જન ચેપ્ટરમાં આનાથી થોડુંક અલગ છે કે જ્યારે નહીં વેચાય તેવી બાકીઓ મેં તમને આપી હતી, યાદ કરો, ના વેચાય એવી. તો ના વેચાય એવી કારીગર નફા ભાગ ભંડોળ પુનર્ગઠનમાં આવતું, તો એને આપણે દેવું છે. વટાવ અનામત, કાલખાત અનામત, ઘસારાની જોગવાઈ, ઘસારા ફંડ, આ બધી ના વેચાય એવી બાકીઓ હતી. પણ જ્યારે તમે વિસર્જનની આમનોંધ લખો ત્યારે આપણે અહીંયા લખવું પડે કે રોકડ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. શબ્દ યાદ રાખજો, નીચેની બાકીઓનો વિસર્જન પદ્ધતિથી નિકાલ કરો. તો આની આમનોંધ આવી થાય રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ આમનોંધ લખ્યા પછી તમારે બાબત જેમાં લખવાનું હોય કે મિલકત સામે જોગવાઈ છે, ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. આ શબ્દ તમારે ફરજિયાત લખવો પડશે. મિલકત સામે જોગવાઈ છે, ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. અને આ તો ત્રીજા ચેપ્ટરમાં વિસર્જનમાં બદલાતું જ નથી, બેમાં સેમ રહે. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. પણ હવે હું આ દાખલો આખો પુનર્ગઠન મુજબ ચલાવું. ધ્યાન રાખજો, 100% આ દાખલો પરીક્ષામાં હોય એટલા માટે આટલી ચર્ચા કરું. 22 નંબર ઉપર ના પૂછાય તો 23 નંબર ઉપર આવે, આટલું યાદ રાખજો. પણ હોય ખરો, પુનર્ગઠન મુજબ કરું તો આની આમનોંધ થશે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર.
પુનર્ગઠન મુજબ કરે તો આ રીતના અને વિસર્જન કહે તો આ મુજબ. તે ભાગીદારના મૂડી ખાતે એના, બીના અને સીના મૂડી ખાતે. આમાં લખવાનું તમારે નોંધ થાય નહીં. અને આ તો એના જ રે. સામાન્ય અનામત ખાતે ઉધાર ભાગીદારના નામ આપે તો ભાગીદાર ABC લખવાનું, નામ ના આપે તો ભાગીદારના મૂડી ખાતે. ચાલો જોઈ લો. આવી રીતના પુનર્ગઠન શબ્દ આપે 22 નંબર ઉપર પૂછાય દાખલો. લાભ ત્યાગની જગ્યાએ કોક સાહેબ એવો આવી જાય ને તો 22 નંબર ઉપર આવો દાખલો મૂકી દે, આમનો જ નો. તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે A, B અને C ના મૂડી ખાતે. આની નોંધ થાય નહીં. ઓલામાં સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. પણ આ દાખલો 23 નંબર ઉપર પૂછાય વિસર્જનમાંથી. તો તમારે આ રીતના લખાય કે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. સામાન્ય અનામત ખાતે ઉધાર ભાગીદારના નામ આપે ABC તો એ લખવાનું, નામ ના આપે તો તમારે લખવાનું ભાગીદારના મૂડી ખાતે. એટલે આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. ઉપરની જે લાઇનિંગ આવે એ તમે ખાસ વાંચજો કે નીચેની બાકીઓની નિકાલ વિસર્જનની પદ્ધતિએ કરો તો તમારે ઉપર મુજબ આમનો જ લખવાની. અને તમને એમ કે નીચેની બાકીઓ એકત્રિત નફાની બાકીઓની આમનો જ લખો તો તમારે નીચે મુજબ જવાનું. એકત્રિત નફાની બાકીઓ કઈ કહેવાય અને કઈ વેચાશે ને કઈ ના વેચાશે એ આપણે પીડીએફમાં મોકલેલી છે. એટલે તમે એમાં જોઈ લેજો. ચેપ્ટર 4 ની અંદર પુનર્ગઠનમાં પણ મોકલેલી છે અને જ્યાં નેવી પીડીએફ મોકલી ને વિસર્જનની એમાં પણ આપણે મૂકેલી છે. કઈ બાકીઓ વેચાશે, કઈ નહીં વેચાય, કઈ બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે, એ તમામ બાબતની ચર્ચા આપણે એની અંદર કરેલી છે. એટલે આની રકમ હું તમને મોકલી આપીશ.